કેનાલમાં મોટું ગાબડું પડ્યું. ભર ઉનાળે ખેતરો બેટમાં ફેરવાયા. કેનાલમાં વધુ એક વખત ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ભર ઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ દ્રશ્યો અરવલ્લી પંથકના છે. કેનાલમાં ગાબડું પડ્યા બાદના આ દ્રશ્યો ખેડૂતો માટે ઊંઘ ઉડાડનારા હતા. માલપુરના મુલ્લી પીપરના ગામે કેનાલમાં મોટું ગાબડું પડ્યું. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાબડું પડતા ધસમસતા પાણી ખેતરો તરફ વહી રહ્યા છે અને એક સાઈડમાં મસમોટું ગાબડું પડતા પાણી એ તરફ વહી ગયું. પાણીનો પ્રવાહ ગાબડા તરફ વળતા કેનાલમાં જાણે કે નાડું બનાવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. કેનાલની દિવાલ તોડીને ધસમસતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા. પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. એક તરફ ભર ઉનાળે પાણીની તંગી છે તો બીજી તરફ કેનાલમાં ગાબડા પડતા પાણી વેડફાઈ રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને આ પાણીએ ખેડૂતોના ખેતરોમાં પાયમાલી નોતરી એ અલગ. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે. વારંવાર ગાબડા પડતા કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે. ભર ઉનાળે પાણી વહેતા આ દ્રશ્યો વડોદરાના છે. એક તરફ લોકો પાણી માટે રઝળપાટ કરતા નજરે પડે છે, ત્યાં વડોદરામાં જાણે કે પાણીની કોઈ કિંમત જ ન હોય એવા દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાં ફરી એક વખત પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. ટાંકીનો કાટમાળ લાઇન પર પડતા ભંગાણ સર્જાયું હતું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો. લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાતું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 6 દિવસથી અહીં ભંગાણ સર્જાયેલું છે, છતાં તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં પોઠી રહ્યું છે. પાણીની પાઇપમાં ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું. બીજી તરફ તંત્ર કોઈ પગલાં નથી લેતું. પાણી ન મળતા રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની. સાબરકાંઠાના ઈડરમાં પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. રેલવે સ્ટેશન વિસ્તારથી મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો. પાણી આપોના નારા સાથે મહિલાઓએ પાલિકા કચેરીમાં નારેબાજી કરી. અહીંના સ્થાનિકોનો આરોપ છે કે તેમને પીવા અને વાપરવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક રજૂઆતો બાદ પણ પાણીની વ્યવસ્થા ન કરાતા વિસ્તારની મહિલાઓ રોષે ભરાઈ અને પાલિકા કચેરીએ ધસી આવી. પાલિકાના પ્રાંગણમાં મહિલાઓએ ખાલી માટલા ફોડીને રોષ વ્યક્ત કર્યો. અગાઉ પણ ભોયવાડા વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મહિલાઓ કહી રહી છે કે પાલિકાની ઘોર બેદરકારીના પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓના રોષને જોઈને અધિકારીઓ ઓફિસમાંથી બહાર દોડી આવ્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાતો હોવા છતાં ડાંગ જિલ્લો પાણી માટે તરસ્યો છે. ડાંગ જિલ્લામાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઉનાળો આવતા જ પાણી માટે વલખા મારવા પડે છે. ભર ઉનાળે લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. પાણી માટે તરસી રહેલા ડાંગના ટાકલીપાડા ગામના આ દ્રશ્યો જુઓ. ઉનાળાના સમયે અહીંના લોકોને પાણી માટે દૂર દૂર ભટકવું પડે છે. ગામ લોકોનું કહેવું છે કે પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી. પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે. પંચાયતના સભ્ય આ મામલે મદદ કરતા ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે. પાણી માટે આમથી તેમ ભટકતા લોકો ત્રાહિમામ છે. ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે. તેમ છતાં ઉનાળામાં ડાંગના અંતરિયાળ વિસ્તારના ગામોને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે.